સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જામનગરની એચ.જે. દોશી કોલેજ વચ્ચેના સંબંધોને લઈને ફરી વિવાદમાં આવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જામનગરની આ કોલેજ બંનેના પરીક્ષાર્થીઓને આપવામાં આવ્યું હતું તે થિયરીનું પેપર એક જ સમાન નીકળ્યું છે, જેના કારણે પરીક્ષાની ગોપનીયતા, પેપર સેટિંગ પ્રક્રિયા અને તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર શંકા ઊભી થઈ છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આ માત્ર સંયોગ નથી, પરંતુ યુનિવર્સિટી અને કોલેજ વચ્ચેની સંભવિત સાંઠગાંઠનું પરિણામ છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે પેપર લીક થયું કે પેપર જ એક જગ્યાએથી તૈયાર કરી બંને જગ્યાએ મોકલાયું તેવા પ્રશ્નોના કોલેજ પાસે પણ જવાબ નથી। કોલેજ અને યુનિવર્સિટી બંને તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ થયું નથી। તંત્ર તરફથી તપાસ શરૂ થશે કે નહીં તે અંગે પણ અસ્પષ્ટતા છે। હવે નજર છે કે યુનિવર્સિટી તંત્ર આ ગંભીર મુદ્દે શું કાર્યવાહી કરે છે અને વિદ્યાર્થી સમાજની ન્યાયની માંગને કેટલું માન આપી રહ્યું છે અને કેવા પ્રકારની હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે પ્રકારનું આ જે એક જ સમાન પેપર નીકળ્યું છે તેને લઈને પણ અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે તેમના જે ભવિષ્ય છે તેની સાથે પણ ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા છે। અગાઉ પણ જીટીયુનું જે પેપર છે તે પણ 1 વર્ષ જૂનું નીકળ્યું હતું, તેને લઈને પણ અનેક વિવાદો થયા હતા। આપણી સાથે એબીવીપી જિલ્લા સંયોજક ઋત્વિક પટેલ જોડાઈ ગયા છે। ઋત્વિકભાઈ, આ પરીક્ષાનું જે પેપર છે તે એક સમાન નીકળી રહ્યું છે, શું કહેશો? જી, આજે જે જામનગરની એચ.જે. દોશી કોલેજ છે તેનું ઇન્ટરનલ પેપર અને યુનિવર્સિટીનું પેપર એ બંને સેમ જ નીકળ્યા છે। તો હું તમને આપના માધ્યમથી વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને અને સમગ્ર જનતાને બતાવવા માંગીશ કે આ જે ઇન્ટરનલ પેપર છે એચ.જે. દોશીનું મેં હાઇલાઇટ કરેલું તમે જોઈ શકો છો અને એની તારીખ પણ અહીંયા હાઇલાઇટ કરેલી છે, એ છે 9/10/2025। જી, એ અને આ છે યુનિવર્સિટીનું પેપર મારી પાસે ઈ જ અને એની તારીખ છે 12/11/2025। આ યુનિવર્સિટીનું પેપર છે, એક જ સબ્જેક્ટનું છે। એમાં આપ જોઈ શકો છો બંને પેપરમાં કે પહેલો ક્વેશ્ચન છે આમાં પણ પહેલો ક્વેશ્ચન છે, જે ચોથો ક્વેશ્ચન છે ઈ ચોથો ક્વેશ્ચન છે। એટલે ક્યાંક ને ક્યાંક જોઈ શકીએ છીએ કે યુનિવર્સિટી અને સાચગાંઠ કા એવું છે કે કોઈ જે પ્રોફેસર જે પેપર કાઢે છે યુનિવર્સિટીમાં ઈ જ પ્રોફેસર અહીંયા ઇન્ટરનલ પેપર ઈ જ પેપર અહીંયા દઈ દે છે કે શું છે ઈ આપણે જાણવાનો મુદ્દો છે। ઋત્વિકભાઈ, હવે જે પ્રમાણેની આ જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જે એક સમાન પેપરો નીકળી રહ્યા છે, તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાં ચેડા થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને ક્યાં નુકસાન થઈ રહ્યું છે? જી, કોઈ પ્રિન્સિપલ અથવા કોઈ ટ્રસ્ટી, કોઈ એનો સ્ટાફ કોલેજનો ઈ ખાલી ને ખાલી પોતાના જ વિદ્યાર્થીઓ માટે, એટલે કે જ્યારે મારી કોલેજ હોય તો મારી કોલેજનું રિઝલ્ટ સૌથી સારું આવે સૌરાષ્ટ્ર આખામાં, તો એવું જ જો થવાનું હોય એના માટે જો આ પેપર આવા નીકળતા હોય તો એવું નહીં કરવું જોઈએ। જો બીજા સૌરાષ્ટ્રમાં પણ વિદ્યાર્થીઓ છે એ બધાના ભવિષ્ય સાથે આમાં ક્યાંક ને ક્યાંક ચેડા થતા દેખાય છે કે મારી કોલેજનું રિઝલ્ટ સૌથી શ્રેષ્ઠ આવે એના લીધે હું બીજા વિદ્યાર્થીઓનું વિચાર્યા વગર હું આવા કામ કરું છું। ઋત્વિકભાઈ, ક્યાંક ને ક્યાંક તો પછી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને જે કોલેજ છે તેના વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક તો ફાયદો જ છે ને? ફાયદો ખાલી એક ને એક કોલેજ માટે છે, કોઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નથી। ખાલી એક કોલેજના વિદ્યાર્થીઓ માટે છે કે ભાઈ મને અહીંયા બેઠા બેઠા મને પેપર મળી જાય છે કે આ જ પેપર તમારે ઇન્ટરનલમાં છે, એ જ પેપર તમારે યુનિવર્સિટીમાં પૂછાવાનું છે, તો એ મારા માટે ફાયદો છે, પણ બીજા સૌરાષ્ટ્રના અમુક વિદ્યાર્થીઓ માટે નથી। એ લોકો આખું વર્ષ જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને આ લોકોને બેઠા બેઠા પેપર મળી જાય છે। ઋત્વિકભાઈ, હવે એબીવીપી દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, જો કાર્યવાહી નહીં થાય તો એબીવીપી શું કરશે? જો કાર્યવાહી સતત કાર્યવાહી નહીં થાય તો એબીવીપી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને યુનિવર્સિટીમાં પણ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જી બિલકુલ ઋત્વિકભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે આ પેપરમાં ગોટાળો સામે આવ્યો છે અને આ કોલેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને એબીવીપીએ હવે અવાજ ઉઠાવ્યો છે અને તેમનું કહેવું છે કે જો કાર્યવાહી નહીં થાય, પારદર્શક તપાસ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે।